આગળ વાત કરીશું ગીર સોમનાથના વેરાવળ કિંદરવા ગામમાં શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત પરમાર પરિવાર અને અરસી બાપા ટ્રસ્ટ દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રોતાઓ દરરોજ કથાનું રસપાન કરવા પહોંચ્યા હતા, જેમાં મહાપ્રસાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પ્રદેશના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણીઓ દ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રસિદ્ધ કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા કથાનું દર્શન આપવામાં આવ્યું હતું, જેમાં કિંદરવા ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રોતાઓએ સન્માન કર્યું હતું અને મહાપ્રસાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા, જેમાં કથાકાર ડોક્ટર મહાદેવ મહેતા આગેવાનો દ્વારા મહેમાન સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં મહાપ્રસાદ અને સાંસ્કૃતિક અલગ અલગ કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં કિંદરવા ગામમાં ભાગવત સપ્તાહ યોજાઈ હતી, જેમાં હજારો શ્રોતાઓએ સન્માન કર્યું હતું, જેમાં મહાપ્રસાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રખાયા હતા, જેમાં કથાકાર ડોક્ટર મહાદેવ મહેતા આગેવાનો દ્વારા મહેમાનને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મહાપ્રસાદ અને અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં જ્યારે પ્રસિદ્ધ કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય અને અગ્રણીઓ દ્વારા પણ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રોતાઓ દરરોજ કથાનું રસપાન કરવા પહોંચ્યા હતા, જેમાં મહાપ્રસાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણીઓ દ્વારા મહેમાનોનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રસિદ્ધ કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા કથાનું દર્શન આપવામાં આવ્યું હતું, જેમાં કિંદરવા ગામમાં ભગવત સપ્તાહ યોજાઈ હતી, જેમાં હજારો શ્રોતાઓએ સન્માન કર્યું હતું, જેમાં મહાપ્રસાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા।